નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. ઘણી વખત એવું બને છે કે આપણે ગમે તેટલી મહેનત કરીએ, ગમે તેટલો પરિશ્રમ કરીએ, તો પણ આપણને આપણું મહેનતનું ફળ નથી મળતું. આપણા ઘરમાં ક્યારેય પૈસા નથી ટકતા. આ સાથે માતા લક્ષ્મીજી આપણા જીવન ઉપર આશીર્વાદ નથી વરસાવતા. ઘરમાં ક્યારેય પણ દેવી દેવતાઓ નથી આવતા. ઘણી બધી પૂજા કરવા છતાં પણ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત નથી થતા. ખૂબ જ વધારે મહેનત કરો છો છતાં પણ તમને તમારી મહેનતનું ફળ નથી મળતું. મિત્રો, તમે ઘણા બધા ઉપાયો કર્યા હોય, ઘણા બધા ટોટકાઓ કર્યા હોય, તો પણ તમને સફળતા ન મળતી હોય અને તમારા ઘરમાં ધન ન ટકતું હોય, તો મિત્રો તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે. મિત્રો, ઘણી બધી પૂજાપાઠ તમે કરો છો અથવા તો તમે ઘણા બધા ભગવાનમાં શ્રદ્ધા રાખો છો અને સાથે સાથે ભગવાનની ભક્તિભાવ કરો છો, તો પણ તમને કોઈ રસ્તો ન દેખાઈ રહ્યો હોય અથવા તો ભગવાન તરફથી કોઈ પણ સંકેત ન મળતા હોય, તમારી સફળતામાં અવરોધરૂપ બનતું હોય. આની સાથે તમે જો પૂજાપાઠ કરો છો અને મહેનત કરો છો તો પણ તમને ભગવાન પ્રત્યેથી કોઈ પણ સંકેત ન મળી રહ્યા હોય, કોઈ પણ આશા ન મળી રહી હોય, તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને તેના વિશે તે કહેવાના છીએ. અને સાથે સાથે શું તમારે વધારે પૂજાપાઠ કરવા જોઈએ, વધારે ઉપાયો કરવા જોઈએ, તે પણ આગળ અમે તમને જણાવવાના છીએ. અને મિત્રો, આની સાથે આપણે એ પણ જાણવાના છીએ કે કઈ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જો તમે પણ પૂજાપાઠ કરો છો અથવા તો કોઈ પણ ભગવાનની ભક્તિ કરો છો, ભગવાન પ્રત્યે કોઈ પણ ઈચ્છા ધરાવો છો અથવા તો ભગવાન પાસેથી કંઈ પણ પ્રાપ્ત કરવા માંગો છો, ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો, તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે. મિત્રો, જો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ આવતી હોય અથવા તો પરેશાનીઓને લગતી કોઈ પણ એવી દુર્ઘટનાઓ આવતી હોય, તો તેનું નિવારણ કરવા માટે અથવા તો તમે તેનો કેવી રીતે ઉપાય લાવી શકો, તો તેના વિશે આજના વિડીયોમાં અમે તમને માહિતી આપવાના છીએ. તે માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, તો તમને પૂરેપૂરી જાણકારી જાણવા મળશે. આની સાથે તમારે ઘણી બધી એવી બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ, ઘણી બધી એવી વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જે તમારી નકારાત્મકતાને દૂર કરી શકે છે અને સાથે સાથે ઘણા બધા દોષોને પણ દૂર કરી શકે છે. તમારા જીવનમાં તમે સકારાત્મકતા લાવી શકો છો માત્ર જો તમે આ એવી કેટલી બાબતોનું ધ્યાન રાખો છો, કેટલાય નિયમોનું પાલન કરો છો, અથવા તો જે આપણા ધર્મશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે, જો તમે તેનું પાલન કરો છો તો તમારા જીવનમાં ચોક્કસપણે સકારાત્મકતા આવે છે અને દેવી શક્તિઓ તમારા જીવનમાં જરૂરથી આવે છે. આની સાથે આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે તમારે કઈ એવી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે અને તમે કઈ એવી વસ્તુઓ તમારા પૂજા સ્થળમાં મૂકી છે, તમારા મંદિરમાં મૂકી છે, તેનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે અને કઈ રીતે રાખવાની છે તે પણ આજના વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ. ઘરની અંદર કેવી રીતે વસ્તુઓ રાખવી જોઈએ, કેવી રીતે ભગવાનનો ફોટો રાખવો જોઈએ, કેવી રીતે ભગવાનને તમે પ્રસન્ન કરાવી શકો છો, તેના વિશે આજના વિડીયોમાં અમે તમને તેની માહિતી આપવાના છીએ. મેં જે તમને આગળ બતાવ્યું કે તેવી મુશ્કેલી જો તમારા જીવનમાં આવી રહી હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. તે મુશ્કેલીઓ દૂર કરવા માટે પણ આજના વિડીયોમાં હું તમને એવા ખાસ ઉપાયો બતાવવાનો છું. મિત્રો, જે જાણવું તે પહેલાં અમારા વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો સાથે શેર કરી દેજો. કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ લખી દેજો. તો ચાલો માહિતીને શરૂ કરીએ. મિત્રો, હવે પહેલી વસ્તુની વાત કરીએ તો જે જગ્યા ઉપર તમારું પૂજા સ્થાન બનાવી રહ્યા છો, જે જગ્યા ઉપર તમારું પૂજા ઘર બનાવી રહ્યા છો, જ્યાં તમે ભગવાનની પૂજા કરો છો, જ્યાં તેનું નિર્માણ કરતા હોય, તો તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યાં તમારું પૂજા સ્થાન છે, જે દિશામાં તમારું પૂજા સ્થાન જ હોય, તેની ઉપર સીડી ન હોવી જોઈએ. એટલે કે તેની ઉપર સીડીનું નિર્માણ કરવાનું આપણા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તમારે તમારા પૂજા સ્થાનને તમારી સીડી નીચે ન રાખવું. આવું કરવાથી તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે. ઘરમાં ક્યારેય પણ દેવી દેવતાઓ નથી આવી શકતા. તે માટે ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે તમારે આ બાબતોનું જરૂરથી પાલન કરવું જોઈએ. આની સાથે જો તમે આવું કરો છો તો તમારા ઘરમાં હંમેશા મુશ્કેલીઓ જ રહે છે
મિત્રો જો તમે આવું કરો છો અથવા તો જો તમે આ ભૂલ કરો છો તો તમારા ઘરમાં કલેશ રહે છે અને ધન સંપત્તિને લઈને ઘણી બધી મુશ્કેલીઓ પણ આવે છે. આની સાથે બીજી વસ્તુની વાત કરીએ તો તમારે બાથરૂમની બાજુમાં પણ પૂજા સ્થાનને ન બનાવવું જોઈએ. મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ લોકોના બાથરૂમની આજુબાજુમાં ક્યાંય પણ મંદિર હોય અથવા તો પૂજા સ્થાન હોય તો તેને કારણે તે ઘરનો જે વડીલ વ્યક્તિ હોય છે, જે મુખ્ય વ્યક્તિ હોય છે, તેના જીવન માટે અસર કરી શકે છે. મિત્રો જો તમે પણ આવું કરો છો તો તેને કારણે તમે જો કોઈ પણ પૂજાપાઠ કરો છો, ભગવાનની ભક્તિ કરો છો અથવા તો ભગવાન માટે તમે પૂજાપાઠ કરતા હશો તો તેનું તમને ફળ નહીં મળે. મિત્રો તમને ઘણા બધા ઉપાયો બતાવીએ છીએ. આ ચેનલ ઉપર અમે તમને ઘણા બધા એવા ઉપાયો બતાવીએ છીએ કે જે ઉપાયો કરીને તમારી આ તમામ સમસ્યાઓને તમે દૂર કરી શકો છો. પરંતુ સાથે સાથે જો તમે આ એવા કેટલાય ઉપાય કરતા હશો અને તે ઉપાયનું તમને ફળ નહીં મળતું હોય અથવા તો તે તમને ફળની પ્રાપ્તિ નથી થતી, તમારી ઈચ્છાની પ્રાપ્તિ નથી થતી, તે ઉપાય પ્રમાણેની તમને પ્રાપ્તિ નથી થતું, તો મિત્રો તમારે એક વખત તમારા પૂજા સ્થાનમાં નજર કરી લેવી જોઈએ. તમારું પૂજા સ્થાન બરોબર છે ને? વાસ્તુને જોવામાં આવે તો તે પ્રમાણેનું તમારું પૂજા સ્થાન છે, તમારે એ એકવાર જોઈ લેવું જોઈએ. અને મિત્રો સાથે સાથે જો તમે પણ પૂજા કરો છો અથવા તો જો તમે ભગવાનની આરતી ઉતારો છો ત્યારે તમારે એવી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે પૂજા કરો છો ત્યારે તમારું મોં દક્ષિણ તરફ ન હોવું જોઈએ, દક્ષિણ દિશા તરફ તમારું મુખ ન હોવું જોઈએ. એટલે કે દક્ષિણ દિશા તરફ મોં રાખીને ક્યારેય પણ પૂજા ન કરવી. આની સાથે મિત્રો ઘણા લોકોના ઘરમાં જગ્યાના અભાવને કારણે તેઓ પોતાનું પૂજા ઘરને પોતાના બેડરૂમમાં લગાડતા હોય છે. એટલે કે પોતાનું પૂજા ઘરનું પોતાના બેડરૂમમાં તેનું નિર્માણ કરતા હોય છે. પરંતુ આ ભૂલ તેમણે ક્યારેય ન કરવી. મિત્રો આની સાથે જો તમે એક જ રૂમમાં રહો છો તો તમારે તેના ઉપાયમાં તમારે એક ઉપાય કરી લેવાનો છે કે તે તમારે પૂજા ઘરની ફરતી કોર કપડું ઢાંકી દેવાનું છે. ત્યારબાદ જ્યારે પણ તમે પૂજા કરો છો ત્યારે તમે આ કપડું ઉઠાવી શકો છો અને આ સાથે તમારે પૂજા ઘરનું નિર્માણ જો તમે બેડરૂમમાં કરી રહ્યા છો તો તમારે પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં જ તમારે તેનું નિર્માણ કરવું જોઈએ. મિત્રો આ સાથે જો તમે પૂજા ઘરનું નિર્માણ કરી રહ્યા છો, પૂજા સ્થાનનું જો તમે નિર્માણ કરી રહ્યા છો તો તમારે એ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે કે તમે કયા રંગનું પૂજા સ્થાન બનાવો છો, કયા રંગનો તમે તેનો ઉપયોગ કરો છો, કે જે રંગ તમે પૂજા સ્થાન ઉપર લગાવો છો અથવા તો તમે કયા રંગનું પૂજા સ્થાન તમે પસંદ કરો છો. તો તેના માટે તમારે આપણા વાસ્તુશાસ્ત્રમાં સફેદ રંગ અથવા તો ક્રીમ કલરનો રંગ તે સારો માનવામાં આવે છે તમારા પૂજા સ્થાનના નિર્માણ માટે. તો તમારે હંમેશા આ બંને રંગનો જ ઉપયોગ કરવો જોઈએ. મિત્રો જ્યારે પણ તમે ભગવાનની મૂર્તિ અથવા તો ફોટો છબી અથવા તો ગમે તે વસ્તુ તમે ભગવાનને લગતી ભગવાનનો ફોટો હોય તો તમે મંદિરમાં રાખવા માટે લઈ આવો છો ત્યારે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે તે મૂર્તિ અથવા તો ફોટો તે હોય છે તે 8 ઇંચથી મોટો ન હોવો જોઈએ. 8 ઇંચથી મોટી મૂર્તિ તે તમારા ઘરમાં વાસ્તુ દોષ લાવી શકે છે, તમારા ઘરમાં આ ભયાનક દરિદ્રતા લાવી શકે છે. એટલે કે ભગવાન તમારા ઘરમાં પ્રસન્ન નથી થતા. જો તમે પણ આ ભૂલ કરતા હશો તો મિત્રો તે માટે તમારે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. હવે મિત્રો 8 ઇંચથી મોટી મૂર્તિ અથવા તો 8 ઇંચથી મોટી છબી તમારે શા માટે તમારા મંદિરમાં ન રાખવી જોઈએ? તો ચાલો તેના વિશે પણ હું તમને તેની પાછળનું કારણ જણાવી દઉં. તો મિત્રો કારણ કે 8 ઇંચથી જે મોટી મૂર્તિ હોય છે, 8 ઇંચથી જે મોટી કોઈ પણ વસ્તુ હોય તો તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને આપણે આપણા મંદિરમાં એમને લઈને આવીએ છીએ તો તેને કારણે પ્રાણ પ્રતિષ્ઠા વાળી માનવામાં નથી આવતી. તે માટે તમારે આ બાબતનું ધ્યાન રાખવાનું છે અને ઘરમાં મૂર્તિ લાવતા પહેલા આ વાતનું ધ્યાન રાખવાનું છે અને 8 ઇંચથી મોટી ન હોવી જોઈએ અને તે બાબતનું ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે. આની સાથે તમે પ્રાણ પ્રતિષ્ઠા નથી કરતા અને તમારા ઘરમાં તમે એમને એમ મૂકી દો છો, એટલે કે એમને એમ તમે રાખી દો છો તો આ તમારા ઘરમાં વાસ્તુ દોષ લાવી શકે છે. એટલા માટે તમારા ઘરમાં તમારે 8 ઇંચથી મોટી મૂર્તિ ક્યારેય ન લાવવી જોઈએ. અને આની સાથે જો તમે 8 ઇંચથી મોટી મૂર્તિ લાવવા માંગો છો તો તમારા ઘરમાં તમારે પ્રાણ પ્રતિષ્ઠા જરૂરથી કરાવવી જોઈએ.
પછી તે તમારે તેની સ્થાપના કરવી જોઈએ, પછી તમે તેની સ્થાપના કરી શકો છો. આની સાથે મિત્રો આગળના વાસ્તુને ધ્યાન રાખવાની વાત કરીએ તો જો તમારા પૂજા સ્થળમાં દેવી દેવતાઓની મૂર્તિ રાખી રહ્યા છો તો એક સરખી મૂર્તિ એટલે કે 2-3 એવી એક રીતે જો તમે એક સરખી મૂર્તિ રાખો છો, એક દેવતાની જો તમે આવી રીતે એકથી વધારે મૂર્તિ રાખો છો તો તે અશુભ માનવામાં આવે છે. આની સાથે ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે 3 દેવી દેવતાઓની મૂર્તિ રાખતા હોય, 3 ગણપતિની મૂર્તિ રાખતા હોય અથવા તો કોઈ પણ દેવતાની મૂર્તિ તે 3 મૂર્તિ રાખતા હોય, એકથી વધારે મૂર્તિ રાખતા હોય, એવી રીતે રાખતા હોય તો તે સારું માનવામાં નથી આવતું. અને આની સાથે 3 માતા લક્ષ્મીની પણ ફોટો રાખતા હોય છે, પરંતુ તેમણે આ ભૂલને ક્યારેય ન કરવી. અથવા તો ઘણા લોકો પોતાના જ મંદિરમાં 2 શિવલિંગ રાખી દેતા હોય, 2 સૂર્યદેવની મૂર્તિ રાખી દેતા હોય, પરંતુ તેમણે આ ભૂલ ન કરવી. કોઈ પણ ભગવાનની તમે પૂજા કરવા માંગો છો તો તમારે તેમની એક જ તે મૂર્તિ, ફોટો, છબી અથવા તો ગમે તે વસ્તુ તમારે એક જ રાખવી જોઈએ. આ સાથે તમારે વધારે પ્રમાણમાં ન રાખી શકો, એક સરખી મૂર્તિ તમે વધારે ન રાખી શકો. તો મિત્રો તમારે આ બધી વસ્તુ ન રાખવી જોઈએ, કારણ કે આનાથી તમારા ઘરમાં કલેશ ઊભો થઈ શકે છે અને તમારા ઘરમાં ઝઘડો થતો રહે છે. તમારા ઘરમાંથી સુખ સમૃદ્ધિ હંમેશા માટે જતી રહે છે અને તમારા ઘરમાં વાસ્તુદોષ થવા લાગે છે. મિત્રો આની સાથે જો તમારા ઘરમાં એક કરતાં વધારે મૂર્તિ હોય, કોઈ પણ દેવી દેવતાઓની વધારે મૂર્તિ હોય તો તમારે આજે જ તે કોઈ પણ તમારી આજુબાજુમાં જ્યાં મંદિર હોય ત્યાં તમારે તેને રાખીને આવવી જોઈએ. આજે જ તે તમારે તેને ઘરમાંથી દૂર કરવી જોઈએ અને તમારે હંમેશા તમારા ઘરમાં ભગવાનની એક જ મૂર્તિ રાખવાની છે, અથવા તો તમારે કોઈ પણ એક જ ભગવાનની મૂર્તિ એક જ રાખવાની છે. અથવા તો તમે કોઈ પણ બીજા ભગવાન રાખો છો તો તમે તે ભગવાનની મૂર્તિ રાખી શકો છો, પરંતુ એક ભગવાનની તમારે એક જ મૂર્તિ રાખવાની છે. મિત્રો આપણે જાણીએ છીએ કે બધાના મંદિરમાં, બધાના પૂજા ઘરમાં ગણેશજીની ફોટો, છબી અથવા તો મૂર્તિ હોય જ છે અને માતા લક્ષ્મીની ફોટો અને મૂર્તિ જરૂરથી હોય જ છે. તો જો તમે જે જગ્યા ઉપર મૂર્તિ રાખો છો તે જગ્યા એટલે કે જે પાછળની દિવાલ હોય છે, જેને અડાડીને તમે આ મૂર્તિને રાખો છો, તે દિવાલ ક્યારેય ડાયરેક્ટ બહારની તરફ હોવી જોઈએ. એટલે કે બહારની તરફ જે રસ્તો નીકળતો હોય તે બાજુ હોવી જોઈએ, તો તે વધારે શુભ માનવામાં આવે છે. આ સાથે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે જ્યાં પણ તમે પૂજા સ્થાન બનાવી રહ્યા છો, એટલે કે જે બાજુ તમે પૂજા સ્થાન બનાવી રહ્યા છો તેની પાછળ બેડરૂમ ન આવતો હોય તેવી જગ્યાએ તમારે ન બનાવવું, તે અશુભ માનવામાં આવે છે. મિત્રો આવી રીતે તમારે પૂજા સ્થાનને આવી રીતે તમારા મૂર્તિને ત્યાં ન રાખવી. જો તમે પણ આવી રીતે રાખો છો તો તમારા જીવનમાં આ બધી ગરીબીનું કારણ પણ બની શકે છે. મિત્રો આ સાથે જો તમે તમારા પૂજા સ્થાન ઉપર માતા લક્ષ્મીની મૂર્તિ રાખો છો અથવા તો જો તમે માતા લક્ષ્મીની છબી રાખો છો તો એક વાતનું ધ્યાન રાખવાનું છે કે માતા લક્ષ્મી ઊભેલી મુદ્રામાં ન હોવા જોઈએ. એટલે કે તમે મૂર્તિ રાખી હોય, છબી રાખી હોય, કંઈ પણ રાખ્યું હોય તો તમારે તે માતા લક્ષ્મી ઊભા હોય તે રીતે તમારે ન રાખવી. જો તમે પણ આ રીતે રાખો છો તો તમારા ઘરમાં આ ગરીબીનું કારણ પણ બની શકે છે. માતા લક્ષ્મી તેવા ઘરોમાં નિવાસ નથી કરતા કે જે લોકોના ઘરમાં તે માતા લક્ષ્મીની ફોટો અથવા તો મૂર્તિ ઊભેલી મુદ્રામાં હોય. તમારે હંમેશા માતા લક્ષ્મીની બેઠેલી મુદ્રામાં જ પસંદગી કરવી જોઈએ કે જે મૂર્તિમાં અથવા તો ફોટોમાં તે માતા લક્ષ્મી બેઠેલી મુદ્રામાં હોય. અને ખાસ કરીને જે લોકો માતા લક્ષ્મીના સાચા ભક્તો છે, તે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગે છે અને માતા લક્ષ્મી પાસેથી તેમના આશીર્વાદ મેળવવા માંગે છે, તો તેમણે જરૂરથી માતા લક્ષ્મી કમળ ઉપર બિરાજમાન થયેલા હોય, કમળ ઉપર જે બેઠેલા હોય તે મુદ્રાવાળી માતા લક્ષ્મીની મૂર્તિની જ તે પસંદગી કરવી જોઈએ. અને તેવી મૂર્તિને જે તમારે ખરીદીને લાવવી જોઈએ અને તમારા ઘરમાં તેને સ્થાપિત કરવી જોઈએ. તો તે તમારા ઘરમાં માતા લક્ષ્મીજી જરૂરથી પ્રસન્ન થશે અને તમારા ઘરમાં તેઓ નિવાસ કરવા આવે છે. આની સાથે મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં એ પણ કહેવામાં આવે છે કે માતા લક્ષ્મી તમારા ઘરની અંદર સ્થાન ગ્રહણ નહીં કરે. જો તમે પણ તમારા ઘરની અંદર માતા લક્ષ્મીની ઊભેલી મુદ્રા રાખો છો, એટલે કે ઊભી મુદ્રા હોય તેવા ઊભા હોય માતા લક્ષ્મી તેવા રાખો છો, તો તેને તમારા ઘરમાં નિવાસ નહીં થાય. એ માટે તમારે હંમેશા માતા લક્ષ્મીની
બેઠેલી મુદ્રા હોય તેવી મૂર્તિની જ તમારે પસંદગી કરવી જોઈએ. અને ખાસ કરીને કમળ ઉપર બિરાજમાન હોય તેવા માતા લક્ષ્મીની જ તમારે પસંદગી કરવી જોઈએ. તો તમારા ઘરમાં માતા લક્ષ્મી સ્થાયી રૂપથી નિવાસ કરે છે. એટલે કે માતા લક્ષ્મી તમારા ઘરમાં ટકી રહે છે, પૈસા પણ ટકી રહે છે. આની સાથે એવું પણ માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં અથવા તો મંદિરમાં જો તમે ઊભેલી મુદ્રા રાખી હોય માતા લક્ષ્મીની, તો તમારા ઘરમાં તેઓ કેવી રીતે નિવાસ કરશે. અને જો તમે બેઠેલી મુદ્રાવાળા માતા લક્ષ્મીની પસંદગી કરો છો તો તેને કારણે માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી રૂપથી નિવાસ કરે છે. આની સાથે જો મિત્રો તમે તમારા મંદિરમાં માતા લક્ષ્મીજીનો ફોટો રાખો છો તો તમારે તેની બાજુમાં ભગવાન વિષ્ણુનો પણ ફોટો જરૂરથી રાખવો જોઈએ. ભગવાન વિષ્ણુનો ફોટો તમારે જરૂરથી તમારા મંદિરમાં તેમની પાસે રાખવો જોઈએ. એટલે કે માતા લક્ષ્મીની પાસે તમારે ભગવાન વિષ્ણુનો ફોટો રાખવો જોઈએ. તો તેનાથી તમને અનેક ગણું શુભ ફળ પ્રાપ્ત થશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી રૂપથી નિવાસ કરશે. આની સાથે તમારે એ બંનેનો ફોટો જે બેઠા ઘાટમાં હોય એટલે કે જે બેઠેલા મુદ્રામાં હોય તેવો તમારે પસંદ કરવો જોઈએ અને તે તમારે તમારા મંદિરમાં રાખવો જોઈએ. મિત્રો, આ હતા એવા ઘણા બધા ઉપાયો અથવા તો તમે તેને ખાસ એવી બાબત પણ કહી શકો છો કે જે તમારે જાણવી જોઈએ. શ્રી કૃષ્ણ આના વિશે ખૂબ જ કહે છે કે જે લોકો પોતાના ઘરમાં દેવી દેવતાઓના નિવાસ કરાવવા માંગતા હોય, પોતાના ઘરમાં જે લોકો દેવી દેવતાઓનું નિવાસ સ્થાન તરીકે બનાવવા માંગતા હોય, ભક્તિભાવ કરવા માંગતા હોય અથવા તો ભગવાનને પ્રસન્ન કરવા માંગતા હોય, ઈશ્વરને પ્રસન્ન કરવા માંગતા હોય, તો તેમણે આ એવી કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. અને જો તેઓ આ બાબતોનું ધ્યાન રાખીને પોતાના જીવનમાં મહેનત કરે છે અથવા તો પોતાના જીવનમાં આગળ વધે છે તો તેમની તમામ સમસ્યાઓ દૂર રહે છે. અને આ સાથે જો તમારા ઘરમાં દેવી દેવતાઓ પ્રસન્ન હશે, ઈશ્વર પ્રસન્ન હશે, ભગવાન પ્રસન્ન હશે, તો તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ પણ દુઃખ નહીં આવે અને તમારા જીવનમાં કોઈ પણ પરેશાની નહીં આવે. તે માટે તમારે સૌ પ્રથમ તો ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ. તો તમારી તમામ ઈચ્છા જરૂરથી પૂર્ણ થશે. એ માટે ખાસ જે જાણવું જરૂરી હતું કે તમારે મંદિરમાં કઈ એવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમારું મંદિર વાસ્તુને હિસાબે એટલે કે જે આપણા ભગવાનને પ્રિય હોય, આપણા ઈશ્વરને પ્રિય હોય તે પ્રકારનું હોય તો તે જરૂરથી તમારા ઘરમાં ભગવાન નિવાસ કરે છે અને તેમના આશીર્વાદ તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર જરૂરથી વરસાવે છે. તો મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.